સંઘવીની અધ્યક્ષતામાં ભાજપની બેઠક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓને અપાયું માર્ગદર્શન। મોરબી સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ઉમેદવારો અને પદાધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં મંત્રીશ્રીએ પક્ષના અગ્રણીઓ અને કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી કામગીરીમાં સક્રિયપણે જોડાવા અને સંગઠનાત્મક માળખાને વધુ સુદૃઢ કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સભાને સંબોધિત કરતી વેળાએ કાયદો અને વ્યવસ્થાના મુદ્દે આકરું વલણ અપનાવતા હર્ષ સંઘવીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે રાજ્યમાં અસામાજિક તત્વો અને માથાભારે શખ્સોને કાયદાનું કડક ભાન કરાવવામાં આવી રહ્યું છે। તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે આવા તત્વો દ્વારા ઊભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામો પર સરકારનું બુલડોઝર અચૂકપણે ફરશે। સાથોસાથ રાજકીય વિરોધીઓ પર કટાક્ષ કરતા તેમણે ટકોર કરી હતી કે વિપક્ષો પોતાની નિષ્ફળતા છુપાવવા પરિણામના દિવસે હંમેશા ઈવીએમ પર દોષનો ટોપલો ઢોળતા હોય છે। બેઠકના અંતિમ ચરણમાં મંત્રીશ્રીએ પક્ષના કાર્યકર્તાઓને પ્રજાલક્ષી અને સેવાભાવી અભિગમ અપનાવવા વિશેષ તાકીદ કરી હતી। તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે જ્યારે પણ કોઈ સામાન્ય નાગરિક પોતાની સમસ્યાઓ લઈને આવે ત્યારે પદાધિકારીઓએ પ્રાથમિકતાના ધોરણે તેમના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ લાવવું જોઈએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકથી મોરબી જિલ્લા ભાજપના સંગઠનમાં ભારે ઉત્સાહ અને નવસંચાર જોવા મળી રહ્યો છે। ઝાડુ નજરે પડ્યું પણ ઝાડુનું સફાછત થઈ ગયું કે નજરે સીધું પડતું હતું। સુરતમાં તો કાલે રાત્રે 9:30 વાગે હું જોતો હતો રસ્તામાં, એમ ચૂંટણી કાર્યાલય કોઈ દિવસ 9-10 વાગે અડધું છાપરું પડી જાય એવું જોયું નહીં હશે તમે। આ ઝાડુનું અડધું છાપરું પડી ગયેલું હતું। કુલ મલાઈને મેં જોયું છે કે સમાજ જીવનમાં કોઈ બી પ્રકારનું જુઠ્ઠાનું એ તમે ટૂંકા સમય માટે ભલે ટકાવી શકો, પરંતુ લાંબા ગાળામાં ટકતું નથી। આ શું ઈમાનદારીની વાત કરે? દરરોજ સવારે ઉઠીને અહીંયા આ થાય છે, અહીંયા પેલું થાય છે। ગુજરાતની આ પરિસ્થિતિ થઈ ગઈ છે। આ વહેલી સવારે ઉઠીને આ વાતો કરે અને બપોરે આજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરે કોઈ બીજા રાજ્યની ચૂંટણીમાં। પણ તમને બી માનવું પડે, ગુજરાતના લોકોએ એક થઈને જે મજબૂત સૂર પુરાવ્યો કે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર એક લોકોને સીધા કરવામાં આવશે અને તેનું રિઝલ્ટ તો આપણે ચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસે સમય જયારે પૂર્ણ થયો ને ત્યારે આખા ગુજરાતમાં 200 થી વધારે જગ્યા પર તો આ લોકોને કોઈ મૂર્તિયાઓ ના મળ્યા ચૂંટણીમાં ઉભા રાખવા માટે। સૌ વેપારીઓ યુદ્ધના કારણે જે તકલીફ આવી છે અને એ તકલીફનો સામનો કરવા માટે તમારા સૌનો જે સહયોગ મળ્યો છે તે બદલ બી હું રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે તમારા સૌનો 2 હાથ જોડીને વંદન કરીને આભાર માનું છું। પરંતુ સાથે સાથે વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે રાજ્ય સરકારના તમામ વિભાગો દ્વારા આપ સૌ લોકો જોડે ખડે પગે ઉભા રહેવાની બી સૂચના એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પહેલા જ દિવસથી આપી હતી અને અમે હંમેશા ભૂતકાળની અંદર બી ગેસના ભાવની વાત હોય કે કોઈ બી વિષય હોય બધા જ વેપારીઓને સરકાર દ્વારા સરકાર સાથે ઉભી રહીને વેપારીઓના દુઃખમાં એ હંમેશા ઉભી રહી છે અને ભવિષ્યની અંદર બી આપણે સૌ લોકો સાથે મળીને આગળ વધવાનો પ્રયત્ન કરશું। તમારા સૌ લોકોનું જે યોગદાન છે એ યોગદાનમાં આ મોરબી નગરમાં કે મોરબી જિલ્લામાં કોઈ એક બી સીટ એવી ના રહી જાય કે જ્યાં ખૂણા ખાચરે કોઈ એક જગ્યા પર બી જો આ આવી ગયા તો એ ક્ષેત્રના વિકાસને રોંધવાની પ્રયાસ આ લોકો કરતા રહેશે। અને આપણે આ વખતે મોરબીમાં એક ઐતિહાસિક જીત તરફ મને 100% નજરે પડે છે। તમારા સૌનો ઉત્સાહ એનાથી મને 100% વિશ્વાસ છે કે મોરબી આ વખતે ભારતીય જનતા પાર્ટીને મોરબીના નાગરિકોની એક ઐતિહાસિક જીત થવાની છે અને આ ઐતિહાસિક જીત એવી હશે કે ભવિષ્યમાં ક્યારે બી મોરબીના નાગરિકોને રાજકીય હાથો બનાવવાની કોઈ કોશિશ નહીં કરે। એ પ્રકારની જીત તરફ તમે સૌ લોકો આગળ વધી રહ્યા છો, તેના બી હું તમને સૌને અભિનંદન આપું છું। સૌથી વધારે જે લોકો હતા
જ્યાં ફોર્મ ભર્યા હતા અને જે લોકો સમજદાર હતા, લોકોની વચ્ચે જે જતા હતા, તેમને અંદાજો આવી ગયો કે લોકો નો એન્ટ્રી કરે છે, બીજા 520 જગ્યા પરથી બધી જ પાર્ટીના ઉમેદવારો ફોર્મ ખેંચીને એને હોશિયારી બતાડી અને 720 થી વધારે જગ્યા પર ગુજરાતના નાગરિકોનો વિજય થયો છે.